મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા. જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર, વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા જ અનામત હતા. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડોએ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાજેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે. ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દુબળા ગળાની હાવળ દીધી. સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઈ અસવાર બોલાશ ન આવ્યો. નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાંટી દીધો. માથે કોણ છે મારા બાપ? કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડા ગાંઠ વળી છે. વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો. જે હોય નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે એટલું કહીને બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુવાડ્યો. ઘોડાને ઓસરીમાં બાંધી લીધો. આદમી જીવે છે કે નહીં? બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો. ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો. ઝટઝટ સગડી ચેતાવી. અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાઢા બોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઈ નહોતું. શેક્યું પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ જ થતો નથી. બેભાન પુરુષને ભાન વળ્યું નથી, છતાં જીવતો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. શું કરું? મારે આંગણે છતે જીવ આ નર આવ્યો છે, તે શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમાકુળના પખા અને આ હત્યા શું મારે માથે ચડશે? ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે. ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું. ઘડીક તો થડકીને થંભી ગઈ. ફકર નહીં. દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારે ભાળે છે ને. ફકર નહીં. આ મળમૂતરની ભરેલી કૂડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મળું છે, મારું પેટ છે. ફકર નહીં. જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું. કામળીની સોળ તાણી લીધી. પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી. ધીરે 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 ધબકારા વધ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીર સરવળ્યું અને સ્ત્રીને ઊભી લુગડા સંભાળ્યા. ટોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું. પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળ વકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું, હું કોણ છું? તમે કોણ છો બોન? તું તારી ધરમની બેનને ઘેર છો બાપ. બીશમાં. બાઈએ બધી વાત કહી. આદમી ઉઠીને એના પગમાં પડી ગયો. બાઈએ પૂછ્યું, તું કોણ છો બાપ? બોન, હું એભલવાળો. એભલવાળો? તળાજુ? તું દેવરાજ એભલ? હા બેન. એ પંડે જ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું. તારી આ દશા બાપ એભલ? હા આઈ. 7 વર્ષે હું આજ મેં વાળી શક્યો. શું બન્યું તું ભાઈ? તળાજા માથે 7 દુકાળ પડ્યા આઈ. મારી વસ્તી ઘા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ હોરુંય ન પડે. તપાસ કરતા કરતા ખબર પડી કે આખી બોમ્બ સળગી રહી છે. તેમાં એ જ કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલા લીલા તરણાની કેડી ઉગતી આવે. આ કૌતક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા કે વાણિયાએ પોતાના ઝારની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈક જતી પાસે દોરો કરાવી કાળિયારની સિંગડીમાં ડગડી પાડી તેમાં દોરો ભરી ડગડી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે. સાંભળીને હું ચડ્યો બોન. જંગલમાં કાળિયારનો કેડો લીધો. આગે આગે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું. ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી. વાહરે મારા વીરા,
વારણા તારા વધન્યા બાપના, અમર કાયા તબજો વીર એભલની, તારું નામ વન સાઈ નિહેડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઉતર્યો છે બાપ, 7 વર્ષ વિજોગના વીત્યા, હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે હો. તારી વાત સાંભળીને એને ભારી હરખ થશે મારા વીરા. બોન, આજ તો શું આપું? કાંઈ જ નથી, પણ વીર પહલી લેવા કોક દી તળાજે આવજે. ખમ્મા તુને વીર, આવીશ. આરામ થઈ એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષે વરસાદ થયો છે, ડુંગરા લીલુડા બની ગયા છે, નદી નેરા જાય છે ખળખળિયા. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશી પાછા આવ્યા. પોતાના વહાલા ધણીને ઉમળ કાભરી સાઈ નિહળીને એભલ વાળાની વાત કહી સંભળાવી. કામતરેથી આવતા તુરત જ સ્ત્રીને પારકા માણસની વાત ઉપર ઉભરાટ ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ 7 દી સુધી ઘરની અંદર ઠાસેલો. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવર્ણી ચારણી પર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો. છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળીએ જ હતી. એને પણ વાતની શાન તો આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય દોવે છે, ચારણીના હાથમાં વાંચડું છે. અચાનક વાંચડું ચારણીના હાથમાંથી વછોટી ગયાના આવમાં પહોંચ્યું. ચારણ ખીજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીએ એણે આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સંભાળી રહી છો? હાથમાં સેલાયું હતું, તે લઈને એને સાઈના શરીર પર કારનો પ્રહાર કર્યો. ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહીં. દૂધના બગોરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમ્મુખ બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ, હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા. એમ કહીને એણે ચારણ ઉપર અંજળી છાંટી. છાંટતા તો સમ કોઈ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઈ ગયું. આંસુ સારતી સારતી નેહડીએ ગંધાતા શરીરને ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડિયો માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેરાવ્યા. રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી, પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી. બહેને કંડિયો ખોલીને ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન બાપ, આ દશા? હા બાપ, મારા કરમ. હવે કાંઈ ઉપાય? તેટલા માટે જ તારી પાસે આવી છું. ફરમાવો, બની શકશે? કરો પારખું. ઉપાય એક જ ભાઈ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે. વાહ વાહ, કોણ છે 32 લક્ષણો? હાજર કરું. એક તો તું ને બીજો તારો દીકરો અણો. વાહ વાહ બોન, ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તો ચૂડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર આણાને ખબર પડી. એણે કહેર આવીને કહ્યું, બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો. બાપે પોતાને સગે હાથે જ તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધી રહ્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો. એભલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા. આજ પણ સાઈ નિહડીનો ટીંબો તળાજાથી થોડે આંખે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અણો નીચેના દુહામાં અમર બન્યા છે. સરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો? સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ? હે સોરના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને અણો વાળો બેમાંથી કોણ ચડે? કોના વખાણ કરીએ? પોતાનું શિર આપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના?
આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.